મોસ્ટ વોન્ટેડ ગમે ત્યારે જેલમાં જવું, ક્રિકેટ જોવી, ચેસ રમવી, ગીતો સાંભળવા અને દૂર દૂર સુધી રાજકારણ સાથે કોઈ સંબંધ નથી એવા વ્યક્તિ મોદીના ડાબો હાથ કેવી રીતે બન્યા? જી હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ ભાજપના ચાણક્ય તરીકે ઓળખાતા અમિત શાહ વિશે કે તેઓએ રાજકારણમાં એન્ટ્રી કેવી રીતે કરી હતી અને શા માટે તેઓને જેલમાં જવું પડ્યું હતું। મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે। આજે ખુલશે બધી પોલ, બસ ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। મિત્રો, ભાજપના ચાણક્ય તરીકે ઓળખાતા અમિત શાહે ભાજપને પંચાયતથી સંસદ સુધી સત્તામાં લાવવાના સપનાને સાકાર કરવાની દિશામાં કામ કર્યું છે। જુલાઈ 2014માં ભાજપ અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે ભાજપના વિસ્તરણ માટે સમગ્ર દેશનો પ્રવાસ કર્યો અને પાર્ટીના કાર્યકરોને પૂરા દિલથી કામ કરવાનો સંદેશ આપ્યો। શાહે સૌપ્રથમ 1991ની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગરમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું ચૂંટણી સંચાલન સંભાળ્યું હતું, પરંતુ તેમના બૂથ મેનેજમેન્ટનો કરિશ્મા 1995ની પેટા ચૂંટણીમાં દેખાયો, જ્યારે તેમને સાબરમતી વિધાનસભા બેઠક પર તત્કાલીન નાયબ મુખ્યપ્રધાન નરહરી અમિત સામે ચૂંટણી લડી રહેલા એડવોકેટ યતીન ઓઝાના ચૂંટણી સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી। યતીન પોતે કહે છે કે શાહ રાજનીતિ સિવાય બીજું કંઈ પણ જુએ છે। મિત્રો, તમને જણાવી દઈએ કે અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈના એક સમૃદ્ધ ગુજરાતી પરિવારમાં થયો હતો। તેમના પિતાનું નામ અનિલ ચંદ્ર શાહ અને માતાનું નામ કુસુમબેન શાહ છે। તેમની પત્નીનું નામ સોનલ શાહ અને પુત્રનું નામ જય શાહ છે, જે હાલ BCCIના સેક્રેટરી છે। ભાજપમાં જોડાતા પહેલા શાહ સ્ટોક બ્રોકર તરીકે પણ કામ કરતા હતા। આજે શાહને રાજકીય જગતના ચાણક્ય કહેવામાં આવે છે। ભાજપ તેમની રણનીતિને પોતાની જીતની ગેરંટી માને છે। જ્યાંથી ભાજપે તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે, ત્યાંથી પાર્ટીએ સતત જીત હાંસલ કરી છે। તેઓ મોદીને કેવી રીતે મળ્યા અને રાજકારણની શરૂઆત કેવી રીતે કરી? મિત્રો, અમિત શાહના પરિવારને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ આજે શાહ રાજકીય ઊંચાઈ પર ઊભા છે। હકીકતમાં શાહે 16 વર્ષની ઉંમરે RSSના શાખામાં હાજરી આપવાનું શરૂ કર્યું હતું। એવું કહેવાય છે કે વર્ષ 1982ની આસપાસ અમિત શાહ અમદાવાદની નારણપુરા બ્રાન્ચમાં નરેન્દ્ર મોદીને મળ્યા હતા। આ એ સમય હતો જ્યારે મોદી સંઘ પ્રચારની ભૂમિકામાં હતા। આ પછી વર્ષ 1983માં શાહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યપદ સાથે રાજકીય જગતમાં પ્રવેશ કર્યો। આ પછી તેઓ વર્ષ 1986માં ભાજપમાં જોડાયા હતા। આ એ સમય હતો જ્યારે મોદીને પણ RSSમાંથી ભાજપમાં મોકલવામાં આવ્યા હતા। સંઘમાં મોદી શાહની આ મુલાકાત આજના રાજકીય યુગમાં સૌથી કાર્યક્ષમ જોડી તરીકે પ્રખ્યાત બની છે। વર્ષ 1997માં અમિત શાહ ગુજરાતમાં સરખેજ બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા। આ પછી તેઓ વર્ષ 1998, 2002 અને 2007માં પણ જીત્યા અને ધારાસભ્ય બન્યા। શાહ અને PM મોદી વચ્ચે કેવો સંબંધ છે? મિત્રો, અમિત શાહ અને PM મોદી એકબીજાની ખૂબ જ નજીક છે। શાહ જ્યારે પણ જેલમાં હતો ત્યારે PM મોદીએ તેમના પરિવારની જવાબદારી સંભાળી હતી। મોદી જ્યારે ગુજરાતના CM બન્યા ત્યારે તેમણે શાહને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું હતું। આ સમયે શાહ માત્ર 37 વર્ષના હતા। હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે તેઓને જેલમાં કેવી રીતે જવું પડ્યું હતું। મિત્રો, વાસ્તવમાં અમિત શાહની ધરપકડ સોહરાબુદ્દીન કેસમાં 25 જુલાઈ 2010ના રોજ કરવામાં આવી હતી। ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેના પર હત્યા, ખંડણી, અપહરણો સિવાય અન્ય આરોપો પણ લગાવવામાં આવ્યા હતા।